નમસ્કાર મિત્રો. મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે. અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તે ખૂબ જ ગંભીર સમાચાર છે. ખાડીના વિસ્તારમાં 1000 મિસાઇલો તૈનાત કરી દેવામાં આવી છે. ટાર્ગેટ સંપૂર્ણ લોક છે અને મિસાઇલો લોડ કરવામાં આવી રહી છે. આ વખતે નિશાન પર બીજું કોઈ નહીં પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે છે. ઈરાની સૈન્ય સંસ્થા એટલે કે આઈઆરજીસીએ સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર મૂકીને તેમને સીધી ચેતવણી આપી છે. આ તસવીરમાં ટ્રમ્પને એક ટાર્ગેટ તરીકે દર્શાવવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ઇઝરાયલ દ્વારા અમેરિકાની એવી ગુપ્ત માહિતી આપવામાં આવી હતી કે ઈરાન ટ્રમ્પ પર હુમલાનું મોટું કાવતરું ઘડી રહ્યું છે. આ સમાચાર સામે આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યંત ગભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર આકરા શબ્દોમાં જવાબ આપતા કહ્યું છે કે મેં ઈરાન પર 1000 મિસાઇલો તાકીને રાખી છે. જો ઈરાની સરકારે મારા પર કે અમેરિકા પર હુમલો કરવાની ભૂલ કરી તો અમેરિકી સેના ઈરાનના દરેક ખૂણાને તબાહ અને બરબાદ કરવા માટે તૈયાર છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ટ્રમ્પે કહી દીધું છે કે અમેરિકી સેના ઈરાનને સંપૂર્ણપણે ખતમ કરવા માટે સક્ષમ છે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે આદેશ આપી દેવામાં આવ્યા છે. જો ધમકીઓ પર અમલ થશે તો હજારોની સંખ્યામાં મિસાઇલો દાગવામાં આવશે. આવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે. તમે વિચારી શકો છો કે મામલો કેટલો ગરમ થઈ ગયો છે અને આ યુદ્ધ કોઈ પણ સમયે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે અથવા સમગ્ર મિડલ ઇસ્ટમાં ફાટી નીકળે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. હવે સવાલ એ થાય છે કે શું ખરેખર અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર વાતચીત થવાની શક્યતાઓ છે? આ બાબતે ઈરાનના નેતાઓ એક મોટું નિવેદન આપ્યું છે, તેના વિશે પણ વાત કરીશું. પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. સાથે જ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પને જે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને કઈ રીતે ટાર્ગેટ કરવાના છે તેને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે. તેના વિશે અમે વિગતવાર જણાવીશું. મિત્રો, ઈરાનના સાંસદ સ્પીકર ગાલિફાના સૂત્રોના જણાવ્યા અનુસાર હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. ઈરાન અત્યારે બિલકુલ નથી ઈચ્છતું કે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા માટે સક્ષમ બને. ઉલટું અમેરિકા પોતે વિવિધ માધ્યમોથી ઈરાન પાસે ફરીથી વાતચીત શરૂ કરવા માટે વિનંતી કરી રહ્યું છે. અમેરિકા સ્ટેટ ઓફ હોર્મુઝ માટે કોઈ પણ ઉકેલ શોધવા માંગે છે, પરંતુ ઈરાને આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ઈરાને પોતાની શરતો ખૂબ જ કડક કરી દીધી છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી અમેરિકા તેલ પરથી છૂટછાટ બંધ કરે, નવા પ્રતિબંધો લગાવે અને યુદ્ધ વિરામનો ભંગ કરવાનું ચાલુ રાખશે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની વાતચીતનો કોઈ અર્થ નથી. ઈરાનનું વલણ હવે સાફ બદલાઈ ગયું છે. તેઓ સમજી ગયા છે કે અમેરિકા તેમને વારંવાર ગુમરાહ કરી રહ્યું છે. અમેરિકા પહેલા હુમલો કરે છે, પછી શાંતિની વાતો કરે છે અને ફરી પાછો હુમલો કરે છે. આ રમત હવે ઈરાને બરાબર સમજાઈ ગઈ છે. ઈરાને કતાર અને પાકિસ્તાન જેવા દેશોના મધ્યસ્થીઓને પણ કહી દીધું છે કે અમેરિકા સાથે વાતચીત કરવાનો કોઈ મતલબ નથી. આ તણાવની સીધી અસર દરિયાઈ વેપાર પર પડી રહી છે. અમેરિકા સમર્થિત ઈરાનનો દક્ષિણ કોરિડોર અત્યારે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે અને આજે ત્યાંથી એક પણ જહાજ પસાર થઈ રહ્યું નથી. જ્યારે બીજી તરફ ઈરાને મંજૂરી આપેલા ઉત્તરના રસ્તેથી લગભગ 20 જેટલા જહાજો સુરક્ષિત રીતે પસાર થયા હતા. આ દર્શાવે છે કે આખા વિસ્તારમાં ઈરાનનું વર્ચસ્વ અને નિયંત્રણ કેટલું મજબૂત થઈ ગયું છે. સૂત્રો એવી પણ ચેતવણી આપી રહ્યા છે કે જો આ વિવાદ ચાલુ રહેશે તો ઈરાન આવનારા દિવસોમાં યુદ્ધનું એક નવું સ્વરૂપ સામે લાવી શકે છે, જે કદાચ અમેરિકાએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. ટ્રમ્પ એક તરફ વાતચીતની વાતો કરે છે અને બીજી તરફ ધમકીઓ આપે છે, પરંતુ હવે ઈરાને નક્કી કરી લીધું છે કે તેઓ અમેરિકાની આ નીતિઓનો ભોગ નહીં બને. આ સાથે જ તમને ફરી એકવાર જણાવી દઈએ, ઈરાને જે ધમકી આપી છે તેમાં એમ પણ કહ્યું છે કે અમેરિકા સાથે જે દેશ વાતચીત કરશે તેમના પર પણ અમને હુમલો કરવા માટે તૈયાર છે. આવું નિવેદન ઈરાનના ફોરેન મિનિસ્ટર એટલે કે વિદેશ મંત્રીએ આપેલું છે. એવા સમાચાર પણ સામે આવ્યા છે અને એનું નિવેદન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. ઈરાન હવે કોઈ પણ કિંમતે નમતું જોખવા માટે તૈયાર નથી જોવા મળી રહ્યું અને આ વાત અમેરિકા માટે મોટો આંચકો છે. હવે વાત કરીએ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવની.
હાલમાં જ ઈરાનની એક નાની રિફાઇનરીમાં ભીષણ આગ લાગવાની ઘટના પણ સામે આવી છે. આ ઘટના પાકિસ્તાનની સમય મુજબ સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી, જેના કારણે આખા વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ આગ અકસ્માત હતો કે ઇઝરાયલનો કોઈ હુમલો હતો. જો કે ઈરાને અગાઉ જ કહી દીધું હતું કે જો તેમની સુવિધાઓ પર હુમલો થશે તો તેઓ ઇઝરાયલ અને ખાડી દેશોના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવશે. આગ તે ચેતવણીના થોડા જ કલાકોમાં જ લાગી હતી, જે એક મોટો સંકેત આપે છે. બીજી તરફ રિપોર્ટ મુજબ નેતન્યાહુ હવે ઈરાન પર હુમલો કરવા માટે કોઈ પણ બહાનાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ઈરાન પણ હવે ચૂપ બેસનાર નથી. ઈરાની અધિકારીઓના નજીકના સૂત્રોનું માનવું છે કે જો તેમને જરા પણ જાણ થશે કે ઇઝરાયલ તેમના પર હુમલો કરવાનું આયોજન બનાવી રહ્યું છે, તો ઈરાન ઇઝરાયલના હુમલાની રાહ જોવાને બદલે પહેલો હુમલો એટલે કે પ્રી એમ્પેટિવ સ્ટ્રાઇક કરી દેશે. ઈરાન હવે રક્ષણાત્મક નહીં પરંતુ આક્રમણ વલણ અપનાવી રહ્યું છે. ઈરાનનું કહેવું છે કે તેઓએ 28 ફેબ્રુઆરીના રોજ જે રીતે વળતો જવાબ આપ્યો હતો, બિલકુલ તેવી જ કડક કાર્યવાહી હવે ઇઝરાયલ સામે કરવામાં આવશે. અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે મિત્રો કે અમેરિકાનું ટ્રમ્પ વહીવટી તંત્ર ઇઝરાયલને ઈરાન સાથેની લડાઈથી દૂર રહેવા માટે મદદ કરી રહ્યું છે અથવા તેમને કડક સૂચના આપી રહ્યું છે. અમેરિકા જાણે છે કે જો ઇઝરાયલ આ યુદ્ધમાં કૂદશે તો આખા મધ્ય પૂર્વમાં આગ ફરીથી ભભૂકી ઉઠશે. પરંતુ નેતન્યાહુની પોતાની મજબૂરી છે, કારણ કે ઓક્ટોબરમાં ચૂંટણીઓ આવી રહી છે અને પોતાની સત્તા જાળવી રાખવા માટે તેમને એક સૈન્ય જીતની જરૂર છે. ઈરાન આ દરેક હિલચાલ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. આ લડાઈ હવે માત્ર અમેરિકા પૂરતી સીમિત નથી રહી મિત્રો. ઈરાન હવે લાંબા ગાળાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. તેઓ જાણે છે કે અમેરિકાના તેલના ભંડારો એટલે કે એસપીઆર ઓગસ્ટ સુધીમાં ખાલી થઈ જશે, જેનાથી ઈરાનનું પલડું ભારે થઈ જશે. આ કારણે ઈરાન અમેરિકા સાથે અત્યારે કોઈ પણ મોટા સંઘર્ષમાં ઉતરવા નથી માંગતું. પરંતુ ઇઝરાયલના મામલે ઈરાનનું વલણ અલગ છે. ઈરાન હવે ઇઝરાયલને તેની સીધી હિટ લિસ્ટમાં મૂકી ચૂક્યું છે અને ઇઝરાયલ પર કોઈ પણ સમયે ગમે ત્યારે મોટો હુમલો થઈ શકે છે, જેની તૈયારી ઇઝરાયલે કરવી જ પડશે તેવું પણ આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચામાં છે. એટલે કે ઇઝરાયલ હવે ગમે ત્યારે ફરીથી ઈરાન પર હુમલો કરી શકે છે અને ઈરાન પણ વળતો જવાબ આપવા માટે સક્ષમ છે. ઈરાનના સંસદ સ્પીકર ગાલિફાફનું એક ખૂબ જ મહત્વનું નિવેદન પણ સામે આવ્યું છે મિત્રો. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાનના નેતાઓ તેમની પોતાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. ઈરાનના અધિકારીઓ હવે ઓમાન જવાના છે, જ્યાં તેઓ સ્ટેટ ઓફ હોર્મુઝને લઈને મહત્વની વાતચીત કરશે. બીજી તરફ કતારના નેતાઓ પણ ઈરાન પહોંચ્યા હતા, જેથી અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી વાતચીત શરૂ થઈ શકે. પરંતુ ગાલિફાફે સાફ શબ્દોમાં કહી દીધું છે કે માત્ર એ જ લોકો અમેરિકા સાથે વાત કરી શકે છે જેઓ યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય. ઈરાનનું માનવું છે કે શરૂઆતમાં યુદ્ધ પહેલાં અમેરિકા અને તેના સાથી દેશોને એવું લાગતું હતું કે તેઓ થોડા દિવસોમાં ઈરાનને ઘૂંટણી લાવી દેશે, પરંતુ હવે તેમને સમજાઈ ગયું છે કે ઈરાન ક્યારેય ઝૂકવાનું નથી. અમેરિકા વારંવાર હુમલા કરીને બજારમાં અસ્થિરતા ઊભી કરીને ઈરાન પર દબાણ લાવવાનો પ્રયાસ સતત કરી રહ્યું છે, પરંતુ ઈરાન અત્યારે દરેક મોરચે મક્કમતાથી ઊભું છે. અમેરિકાની આ રમત હવે ઈરાન માટે કોઈ રહસ્ય નથી રહી. આ પરિસ્થિતિમાં સૌથી મોટો સવાલ એ થાય છે કે ઈરાન હવે કોઈ પણ કિંમતે અમેરિકા કે ઇઝરાયલના દબાણમાં આવવાનું નથી. તેઓ પોતાની તાકાત બચાવી રહ્યા છે અને સમયની રાહ જોઈ રહ્યા છે. ઈરાનની આ રણનીતિ અમેરિકા અને ઇઝરાયલ બંને માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. હાલમાં જે આ અપડેટ સામે આવી રહી છે, જે મહત્વની અપડેટ હતી, જેના વિશે અમે તમને આ એપિસોડમાં જણાવ્યું, તેના લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી મળીશું નવા એપિસોડ સાથે. જય હિન્દ.